હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। મિત્રો, દરેક મહિલા ઈચ્છતી હોય છે કે તે ખૂબ જ સુંદર દેખાય, પોતાની ઉંમર કરતાં નાની દેખાય અને તેમની સુંદરતાના બધા વખાણ પણ કરે। પરંતુ આ સુંદરતા ફક્ત મોંઘા પ્રોડક્ટ કે બ્યુટી પાર્લરમાં જવાથી કે મેકઅપનો ઉપયોગ કરવાથી સુંદરતા નથી મળતી। તેના માટે આપણે અમુક આદતો બદલવાની જરૂર છે, ખુશ રહેવાની જરૂર છે। અત્યારે ભાગદોડના જમાનામાં સ્ત્રીઓ એટલી બધી વ્યસ્ત હોય છે પોતાનું ઘર સંભાળવામાં, બાળકો સંભાળવામાં, ઓફિસ સંભાળવામાં, કે તે પોતાના પર જરા પણ ધ્યાન આપી જ નથી શકતી। ધીરે ધીરે તેની અસર ચહેરા પર દેખાવા લાગે છે। ચહેરો દિવસે ને દિવસે ડલ થતો જાય છે। ચહેરા પર પહેલા જે તાજગી હતી, ચમક હતી, તે જતી રહે છે। ત્યારે આપણને એવું થાય કે હવે કોઈ મોંઘી ક્રીમ ખરીદી લઈએ કે પાર્લરમાં જઈએ તો આપણા ચહેરા પર ફરીથી એ રોનક આવી શકે। પરંતુ ફક્ત કોઈ બાહ્ય ઉપચારથી, બ્યુટી પાર્લરથી કે કોઈ મોંઘી ક્રીમ વગેરે યુઝ કરવાથી આપણા ચહેરા પર ગ્લો નથી આવતો। ગ્લો આવી શકે છે થોડા સમય માટે, ટેમ્પરરી, આપણે એવું લાગે કે આપણા ચહેરા પર ગ્લો આવી ગયો છે, પરંતુ થોડા દિવસમાં એ ગ્લો જતો રહે છે અને આપણી સ્કિન છે ફરીથી બેજાન ડલ બની જાય છે। તો એના માટે શું કરી શકાય કે આપણે આપણી ઉંમર કરતાં નાના પણ દેખાઈએ અને આપણા ચહેરા પર તાજગી પણ રહે અને આપણે ખૂબ જ સુંદર પણ લાગીએ। તો આજે હું તમારા સાથે અમુક એવા બ્યુટી સિક્રેટ શેર કરીશ જે ખૂબ જ ઓછા લોકો જાણે છે અને જેને આપણે બહારથી ખરીદવાની પણ જરૂર નથી। અમુક એવી બાબતોનું ધ્યાન રાખશો ને છતાં પણ તમે સુંદરતા મેળવી શકો છો, પોતાની ઉંમર કરતાં 10 વર્ષ નાના લાગી શકો છો। તો તેના માટે અહીં આપણે કોઈ પણ મોંઘા પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર નથી। અમુક એવી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે ને જેનાથી તમે લાગી શકો છો ખૂબ જ સુંદર। ફક્ત ચહેરા પરની સુંદરતા જ નહીં, તમારી આંખોમાં ચમક જોવા મળશે, તમારા વાળ મજબૂત થઈ જશે અને તમારી આખી પર્સનાલિટી પર પણ તેની અસર પડશે। તો આ બધી ટિપ્સ જો તમે તમારી ડેઇલી લાઈફમાં અમલમાં મૂકશો તો તમે ખરેખર ફર્ક જોઈ શકશો। તો જો તમે ઈચ્છો છો કે તમારો ચહેરો મેકઅપ વગર પણ સુંદર લાગે અને આ સુંદરતા હંમેશા માટે ચહેરા પર ટકી રહે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો જોઈએ બ્યુટી ટિપ્સ। તો સૌપ્રથમ બ્યુટી ટીપની વાત કરીએ તો એ છે ડિજિટલ ડિટોક્સ। જી હા, તો મિત્રો, અત્યારે મોબાઈલ એ આપણી જરૂરત કરતાં વધારે આદત બની ગઈ છે। સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોઈએ છીએ અને રાત્રે સૂતા પહેલાં પણ કેટલી વાર સુધી મોબાઈલ જ જોતા હોઈએ છીએ। ક્યારેક ઇન્સ્ટાગ્રામ, ક્યારેક યુટ્યુબ, ક્યારેક ફેસબુક, ક્યારેક વોટ્સઅપ, એ રીતે આપણી નજર હંમેશા સ્ક્રીન પર જ રહેલી હોય છે। પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ આદત આપણી સ્કિનને ધીરે ધીરે નુકસાન પહોંચાડી રહી છે। મોબાઈલ અને લેપટોપમાંથી નીકળવાવાળી જે બ્લુ લાઇટ છે એ ધીરે ધીરે આપણા ચહેરાની ચમક ઓછી કરી નાખે છે, જેના કારણે આપણી ત્વચા બેજાન, થાકેલી અને ઉંમર કરતાં પણ વધારે મોટી લાગે છે। અને એમાં પણ ખાસ કરીને આ અસર રાતના સમયે વધારે થાય છે, કારણ કે આ સમય આપણી સ્કિનને રિપેર થવા માટેનો હોય છે અને ત્યારે પણ આપણે સતત મોબાઈલ જ યુઝ કરતા હોઈએ છીએ અને આપણે મોડી રાત સુધી મોબાઈલની સ્ક્રીન પર જોયા રાખીએ છીએ, જેના કારણે આપણી નીંદર પૂરી થતી નથી। તેના કારણે ચહેરા પર ડાર્ક સર્કલ, ચહેરો સોજી ગયો હોય એ રીતે થઈ જાય છે અને સ્કિન સાવ ડ્રાય એવી થઈ જાય છે। આપણી સ્કિન જે છે તે એકદમ ખરાબ થવા લાગે છે। મોડી રાત સુધી મોબાઈલ જોવાથી આપણો મગજ જલ્દીથી શાંત નથી થઈ શકતો અને શરીરમાં જે મેલાટોનિન નામનું તત્વ બને છે એ પણ ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને એ તત્વ સારી નીંદર અને સ્કિનને રિપેરિંગ માટે ખૂબ જ જરૂરી હોય છે। તો એ માટે શું કરવાનું છે કે આદત પાડો કે સૂતા પહેલાં અડધી કલાક પહેલાં જ મોબાઈલ, ટીવી કે લેપટોપની સ્ક્રીનને જોવાની નથી, તેને અડધી કલાક પહેલાં જ રાખી દઈએ। તેનાથી આપણું મગજ શાંત થાય છે। પૂરતી નીંદર લેવાના કારણે આપણી સ્કિન પણ રિપેર થઈ શકે છે। એના બદલે તમે મોબાઈલ સાયલેન્ટ રાખી કોઈ ધીમું એવું સંગીત સાંભળી શકો છો, કોઈ સારી બુક વાંચી શકો છો અથવા તો ઊંડા શ્વાસ પણ લઈ શકો છો। તેનાથી પણ ખૂબ સારી નીંદર આવશે અને તેનાથી આપણી સ્કિન જે છે તે સરસ રિપેર થવા લાગશે। યાદ રાખજો, આપણી સુંદરતા ફક્ત કોઈ મોંઘી પ્રોડક્ટથી નથી આવતી, પરંતુ સારી નીંદર, સારા વિચાર અને સારી આદતોના કારણે આવે છે। ત્યાર પછી હવે આપણે આદત નંબર 2ની વાત કરીએ તો આખા દિવસ દરમિયાન વારંવાર સ્કિનને હાથ લગાડવાનું મૂકી દો। જી હા, સાંભળવામાં તો આ ખૂબ જ સામાન્ય એવી નાની વાત લાગે છે, પરંતુ આ આદત પણ સ્કિનને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે। આપણે આખા દિવસ દરમિયાન ઘણી વખત અજાણતા જ આપણા ચહેરા પર હાથ અડાડતા હોઈએ છીએ। ક્યારેક વિચારમાં બેઠા હોય તો આ રીતે હાથ રાખી દઈએ, ક્યારેક આ રીતે હાથ રાખીએ। આખો દિવસ દરમિયાન આપણે મોબાઈલ અડતા હોઈએ, દરવાજો અડીએ, પૈસા અડીએ, કોઈને કોઈ વસ્તુ અડતા હોય છે જેમાં ઘણા બધા બેક્ટેરિયા હોય છે અને એ હાથ વારંવાર આપણે ચહેરા પર પણ અડાડીએ છીએ, જેના કારણે ગંદકી, બેક્ટેરિયા ડાયરેક્ટલી આપણી સ્કિન સુધી પહોંચી જાય છે, જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ એટલે કે ખીલ, ડાઘ, ધબ્બા, એકદમ બેજાન સ્કિન વગેરે જેવી પ્રોબ્લેમ થવા લાગે છે।
અને સાથે ચહેરા પરના પોર્સ હોય છે એ પણ બંધ થઈ જાય છે, જેના કારણે ઘણી વખત સ્કિન ખૂબ જ ઓઇલી તેલી ત્વચા લાગે છે અને ક્યારેક એકદમ ડ્રાય લાગવા માંડે છે. અને વારંવાર વધારે પડતું ચહેરાને રગડવાથી પણ ચહેરા પર લાલ ધબ્બા થઈ જાય છે અને ઉંમર કરતાં સ્કિન વધારે લચી જાય છે. તો આ આદતને બદલવા માટે થોડું સચેત રહેવું જરૂરી છે. જેવો જ હાથ ચહેરા બાજુ જાય તો આપણે હાથને રોકી લેવાનો છે અને હાથને વધુમાં વધુ સાફ રાખીએ અને કોશિશ કરીએ કે હાથ સ્કિન કેર સિવાય ચહેરા પર વારંવાર ન અડાડીએ. આ ખાલી એક નાની એવી આદત બદલવાથી પણ તમારી ત્વચા જે છે સાફ, ચોખ્ખી, હેલ્ધી અને ચમકદાર લાગવા લાગશે. જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી હવે આદત નંબર 3ની વાત કરીએ તો હોઠની દેખરેખ. જી હા, સવારે ઉઠતાની સાથે જ આપણે દરેક લોકો બ્રશ તો કરીએ જ છીએ, પરંતુ હોઠની સફાઈ રાખવાનું ભૂલી જઈએ છીએ. જી હા, હોઠ પણ આપણી ત્વચાનો એક પ્રકાર જ છે. તેની પણ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન ધૂળ, માટી, લિપસ્ટિક, કોઈ કેમિકલના કારણે ધીરે ધીરે આપણા હોઠ બેજાન બ્લેક પડવા લાગે છે, ડેડ સ્કિન આવી જાય છે. તો તેની પણ સફાઈ રાખવી ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણે શું કરવાનું છે કે સવારે જ્યારે બ્રશ કરી લઈએ તો બ્રશ ધોયા પછી એ જ બ્રશથી આપણે 20 સેકન્ડ સુધી હોઠ પર પણ તે બ્રશને ઘસીએ, જેના કારણે આપણા હોઠ પર જે ડેડ સ્કિન લાગી ગઈ હોય છે તે દૂર થઈ જશે અને હોઠ નેચરલી ગુલાબી બની જશે. જ્યારે આપણે હોઠની સફાઈ નથી રાખતા ત્યારે હોઠ બ્લેક, ડ્રાય કે ડેડ સ્કિનવાળા થઈ જાય છે. તો ત્યારે આપણે કોઈ પ્રોડક્ટ કે મોંઘી લિપ કેર ખરીદવાનું પસંદ કરતા હોઈએ છીએ, જ્યારે એનું સોલ્યુશન આપણા ઘરમાં જ છે. જો આ રીતે તમે બ્રશથી માલિશ કરીશો ને તો તમે જોઈ શકશો કે હોઠ નેચરલી ગુલાબી બની જાય છે. હોઠ પરની જે ડેડ સ્કિન છે તે નીકળી જશે. બની શકે તો થોડો નાળિયેર તેલનો પણ ઉપયોગ કરી શકાય. નાળિયેર તેલ લગાવી ત્યારબાદ જો બ્રશને ઘસવામાં આવે તો ડેડ સ્કિન ચાલી જાય છે, હોઠ નેચરલી ગુલાબી રંગના બની જાય છે. આ રીતે કરવાથી વારંવાર હોઠ પર લિપ બામ કે લિપસ્ટિક લગાવવાની જરૂર જ નહીં પડે અને હોઠ એકદમ મુલાયમ અને ગુલાબી બની જાય છે. ત્યાર પછી હવે ટીપ નંબર 4ની વાત કરીએ તો ભોજનને ખૂબ સરસ રીતે ચાવીને ખાઓ. જી હા, આપણે મોંઘા પ્રોડક્ટ્સ, સીરમ ચહેરા પર લગાવતા હોઈએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી અસલી સુંદરતા છે એ આપણી ખાણીપીણીથી જ છે, આપણા પેટથી અને આપણા પાચન તંત્રથી છે. જો આપણું પેટ ખાધેલું વ્યવસ્થિત પચાવી શકે છે તો તેનાથી જ આપણા ચહેરા પર એક ચમક આવે છે. અને જો આપણે વ્યવસ્થિત ચાવીને કશું નથી ખાતા અને પેટમાં તેનું પાચન બરાબર નથી થતું તો તેની અસર પણ ચહેરા પર, સ્કિન પર જોવા મળે છે. તેના કારણે ચહેરા પર પિમ્પલ્સ, દાગ, ધબ્બા, સ્કિન એકદમ ડ્રાય થઈ જાય છે, ડલ થઈ જાય છે. આ બધું વ્યવસ્થિત પાચન ન થવાના કારણે થાય છે. અત્યારે ભાગદોડના જમાનામાં લોકો જમવાનું ફટાફટ જમી લેતા હોય છે, વ્યવસ્થિત ચાવતા નથી. મોબાઈલ જોતા જોતા, ટીવી જોતા જોતા જલ્દી જમી લે છે. તેની સૌથી વધારે અસર આપણી સ્કિન પર થાય છે. વ્યવસ્થિત ચાવીને નથી ખાતા અને તેના કારણે સરખું પાચન નથી થતું અને એના કારણે આપણી સ્કિન પર આ બધી સમસ્યાઓ સર્જાય છે, જેમ કે ખીલ, દાગ, ધબ્બા, બેજાન સ્કિન, એ બધું એના લીધે થાય છે. જ્યારે આપણે વ્યવસ્થિત ચાવીને નથી જમતા અને વધારે પડતો ખોરાક ફટાફટ ગળી જઈએ છીએ તો પેટ પર તેનો દબાવ વધી જાય છે, જેના કારણે અમુક વસ્તુ વ્યવસ્થિત પચી નથી શકતી અને પેટમાં ગંદકી વધવા લાગે છે, જેની અસર ધીમે ધીમે આપણી ત્વચા પર પણ દેખાવા લાગે છે. અને આપણું આયુર્વેદ પણ કહે છે કે જે ખોરાકને સારી રીતે ચાવીને ખાવામાં આવે તે જ શરીરને પોષણ આપે છે. દર એક કોળિયાને 20 થી 25 વખત ચાવીને ખાવું જોઈએ. તેના કારણે પાચનમાં પણ સરળતા રહે છે અને એ ખોરાકમાંથી પૂરેપૂરા પોષક તત્વો આપને મળી રહે છે. અને આ રીતે ચાવીને ખોરાક ખાવાથી ચહેરા પર અલગ જ એક તાજગી જોવા મળશે, સાથે વાળ પણ મજબૂત થઈ જાય છે અને આંખોમાં પણ એક ચમક આવી જાય છે. તો હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ જમવા બેસીએ તો મોબાઈલ અને ટીવીથી થોડા દૂર રહીએ અને ચાવીને અને આરામથી ભોજન જમીએ. તેનાથી આપણી ત્વચાને તેનો ફાયદો મળી શકે અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં મળે, જેનાથી આપણા ચહેરા પર એક તાજગી જોવા મળે. ત્યાર પછી બ્યુટી ટીપની વાત કરીએ તો પૂરતા પ્રમાણમાં પાણી પીવું. જી હા, પાણી પીવું એ ફક્ત એક તરસ छिपाવવા માટે જ નથી, પરંતુ પૂરતી માત્રામાં પાણી એ આપણી સ્કિન માટે એક નેચરલ ટોનિકનું કામ કરે છે. ઘણા લોકો ચહેરા માટે, સ્કિન માટે મોંઘા ફેસ વોશ, સીરમ, મોંઘી ક્રીમ, મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવામાં હજારો રૂપિયા ખર્ચા કરી દેતા હોય છે, પરંતુ ચહેરાની અસલી સુંદરતા તો આંતરિક દેખરેખ અને અંદરથી જે હાઇડ્રેટેડ રાખીએ તેના કારણે ચહેરા પર અસલી તાજગી આવતી હોય છે. તો ચહેરાની આંતરિક સુંદરતા માટે સૌથી જરૂરી છે પૂરતી માત્રામાં પાણી પીવું. જ્યારે આપણે દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીએ છીએ તો એ શરીરમાં રહેલી ગંદકી અને ટોક્સિન્સને બહાર ફેંકવાનું કામ કરે છે. તેનાથી લોહી શુદ્ધ થાય છે અને તેની સીધી જ અસર આપણા ચહેરા પર જોવા મળે છે. ચહેરો અંદરથી ચોખ્ખો અને ફ્રેશ ફીલ થવા લાગે છે.
અને બીજી તરફ વાત કરીએ તો જ્યારે આપણા શરીરમાં પાણીની કમી હોય છે, પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા અને બોડી ડિહાઇડ્રેશન થઈ જાય છે, ત્યારે આપણો ચહેરો એકદમ બેજાન, ડલ, થાકેલો અને ઉંમર કરતાં પણ વધારે ઉંમર લાગવા લાગે છે. ઘણી વખત ચહેરા પર ડલનેસ, પિમ્પલ કે થાકેલો ચહેરો ફક્ત પાણીની કમીના કારણે જ હોય છે. પાણી આપણા શરીરમાં કોશિકાઓ સુધી જરૂરી ઓક્સિજન અને પૂરતા પોષક તત્વો પહોંચાડવાનું કામ કરે છે. પાણી આપણા બોડીમાં કઈ રીતે કામ કરે છે એ આપણે જો દ્રાક્ષના ઉદાહરણથી સમજીએ. એક લીલી દ્રાક્ષ અને એક સૂકી દ્રાક્ષ પાસે રાખીએ તો તમે સમજી શકો કે લીલી દ્રાક્ષમાં પાણી ભરપૂર હોવાથી તેની સ્કિન એકદમ સરસ હોય છે, ચમક હોય છે અને તાજગીવાળી હોય છે. એ જ રીતે જ્યારે સૂકી દ્રાક્ષમાં પાણીની કમીના કારણે તમે જોઈ શકો કે તે સૂકી દ્રાક્ષ એકદમ સુકાયેલી, કરચલીવાળી અને એકદમ બેજાન લાગતી હોય છે. તો એ જ રીતે પાણી આપણા ચહેરા પર એ જ રીતે કામ કરે છે. જ્યારે આપણે ભરપૂર માત્રામાં પાણી પીએ તો આપણી સ્કિન પણ એકદમ ફિટ લાગે છે, સ્કિન પર કરચલીઓ થતી નથી અને સ્કિન એકદમ ચમકીલી લાગે છે. અને જ્યારે પાણી ઓછું પીએ, પાણીની કમી હોય તો સ્કિન પર કરચલીઓ પડવા લાગે છે, ઉંમર કરતાં વધારે મોટી ઉંમર લાગવા લાગે છે અને સ્કિન એકદમ બેજાન ડ્રાય થઈ જાય છે. તો આ ઉદાહરણથી તમે સમજી શકો કે પાણી આપણા ચહેરા પર કઈ રીતે કામ કરી શકે છે અને કેટલું જરૂરી છે. તો ચહેરાને હાઇડ્રેટેડ રાખવા માટે બની શકે એટલું વધારે ને વધારે પાણી પીવું જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. એ સિવાય જે પણ લિક્વિડ ફોર્મમાં હોય છે, ફક્ત પાણી જ નહીં, લીંબુ શરબત, લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ, જે પણ લિક્વિડ છે એ બધું પણ ખૂબ જ માત્રામાં પીવાનું રાખવું જોઈએ, જેનાથી પણ ચહેરાને એક તરોતાજગી મળે છે. બની શકે તો દિવસ દરમિયાન થોડું થોડું પાણી પી અને દિવસ દરમિયાન 3 થી 3.5 લીટર જેટલું પાણી તો પીવું જ જોઈએ. તેનાથી તમારા ચહેરામાં એક તરોતાજગી જોવા મળશે. તો મિત્રો, આ હતી અમુક એવી બ્યુટી ટિપ્સ જેનાથી તમે કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ્સ વગર કે કોઈ પણ ટ્રીટમેન્ટ વગર પણ ચહેરા પર ચમક લાવી શકો છો, ચહેરા પર તરોતાજગી લાવી શકો છો અને ઉંમર કરતાં પણ નાના દેખાઈ શકો છો. આશા રાખું છું આ દરેક બ્યુટી ટિપ્સ તમને ખૂબ જ ઉપયોગી રહી હશે, સાથે ખૂબ જ ગમી હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને વધુમાં વધુ દરેક મહિલા સાથે શેર કરજો, જેથી કે તેઓ પણ પોતાની સુંદરતામાં ઘર બેઠા જ નિખાર લાવી શકે. સાથે ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય, આવા જ અવનવા વિડીયોઝ જોવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી રાખજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.